તો એકલો બટાકા કેટલા ખાવા બટાકા ને ભાવે ને એના કરતા હારી શાકભાજી લે શાકભાજી ફુલાવર કેવું લે છે ફુલાવર લે છે કોબીજ લે આ લે રો અને બીજું કોઈ ખબર છે બીજી કયું પડી તમને કોઈ ખબર જ નહીં ચા? કે એસિડિટી બીજી હોય ને હા. તો વનાથી મટી જાય વનાથી અહીં હાથ વ્યાજ હો હે? હાથ મટી જાય વનાથી મટી જાય એસિડિટી હોય ડાયાબિટીસ હોય તો આ ખવરાય એમ અને બટાકા ખાશે ને તો ઓગળી જાય હવે કેટલાક બટાકા ખાય એના કરતા તાજી શાકભાજી ખવરાય અને નવી ગાર ફળી આ જુઓ હશે જ નહીં આવી લઈ જાઓ હજી ગાર ફળી તો શાક સારું થાય અને જોરદાર મજા આવી જાય વાત તો અમને 1 કિલો આવે 2 કિલો મને હાલજો રેડી અને હવે ડુંગળી અને બીજું કઈ ખબર છે છોકરા માટે ખબર છે છોકરા માટે અરે જબરદસ્ત છે તરબૂચું આ છોકરા માટે લઈ જવાનું છે મોજ કરવા માટે દેખ ને દેખ તરબૂચ આરો 5 કિલો બરાબર રેડી જો હવે આડોના સ્ટેશને આ શાકભાજી મળે છે હા. જો કોઈને લેવી હોય ને તો હોય આવી જાઓ બટાકા ખાઈ તો હવે ઉલ્યા થઈ જાય આવ ખા ઉલ્યા થઈ જાય આવ હા? બટાકા છોડી ગયો આ ખારડવાના સ્ટેશને આવો તમને આ શાકભાજી દુકાનનું નામ બોલજો પોલેસ્ટરે જતો લેતો નથી કોઈ નાખો પોલેસ્ટરે જતો લેતો નથી બટાકાનો ભાવ નથી ખેડૂતોને શેનાથી હવે આ પૂરું કરવું ખાતર બિયારણ પલાંડર આટલું બધું હોય છે અને એમાં ભાવ નથી બરાબર તો હવે કેવી રીતે શું કરવું શું ના કરવું હવે આ વિડીયો કદાચ જો મોદી સાહેબ ઉધો પહોંચે અને બારે બટાકાનો વિકાસ થાય તો કદાચ ખેડૂતોને વળતર વળે ને કે ખેડૂતોને વળતર વળે આમ ત્યાં ટ્રેક્ટર ભરેલા ને ભરેલા બધા પડ્યા છે પલાંડર જેમ કે કોલેસ્ટરવાળા લેતા અને કોલેસ્ટરમાં કરે શું ભરાઈ રહ્યું છે કોલેસ્ટર એટલે કોલેસ્ટરમાં લેતા નથી જો જોઈ લો મિત્રો